3 ઇડિયટ્સના જેમ અમે લોકો પણ જઈ રહ્યા હતા વેડિંગ ક્રેશ કરવા માટે અને હું તો એકદમ મસ્ત રેડી થઈ ગઈ હતી. મારી ફ્રેન્ડ્સ પણ બંને બહુ મસ્ત રેડી થઈ ગઈ હતી. ત્યાં પહોંચતા અમે લોકો આમ અંદર જતા મારામાં કોન્ફિડન્સ નહોતું, પણ જેવું એકદમ અંદર પહોંચ્યા ને કોન્ફિડન્સ લેવલ એકદમ હાઈ થઈ ગયું, કારણ કે બહુ બધી પબ્લિક હતી. અને ભાઈ ડેકોરેશનની વાત કરું, ત્યાંની વાઇબની વાત કરું, એટલું સુપર હતું ને. થયું કે હવે કપલને તો જોઈ લે કોણ છે, અને ખબર નથી ફંક્શન શું છે, પણ રિસેપ્શન હતું. કોંગ્રેચ્યુલેશન્સ એમને, અને થેન્ક યુ સો મચ. અમને આટલી સરસ આટલી મસ્ત એવી વેડિંગનો એક્સપિરિયન્સ તમારા લીધે જ મળ્યો. ત્યાં પહોંચ્યા અને અમે લોકો તો તૂટી પડ્યા હતા. ભાઈ એટલી જાતનું જમવાનું, અરે નામ પણ નહીં યાદ હોય મને, યાદ તો ઠીક પણ અમુકને તો આવડતા બી નહોતા, એટલું અટપટું હતું અને બધું મસ્ત હતું. પછી થોડીક વાર અમે બ્રેક લઈ લીધો, કારણ કે થાકી ગયા હતા ખાઈને પણ અમે લોકો. પછી પાછું ચાલુ કર્યું અને ડેઝર્ટ તો જુઓ ભરીને ખાધું, કારણ કે અમને ત્રણેયને બહુ જ ભાવે છે. અને આ જોઈને મને એમ થયું કે આપણી સાઈડ લગ્ન હોય ને તો આટલા કાજુમાં તો આખા લગ્ન પતાવી દે. આ એક્સપિરિયન્સ આ બંને માટેનો પહેલી વાર નહોતો, મારો સેકન્ડ ટાઈમનો બહુ જોરદાર રહ્યો અને જમવાનું સુપર હતું. વન્સ અગેન થેન્ક યુ સો મચ અને કોંગ્રેચ્યુલેશન્સ તમારી ન્યૂ બિગિનિંગ માટે. અને જો તમે પણ વેડિંગ ક્રેશ કરેલું તો કહેવાનું ભૂલતા નહીં.